નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। માં શક્તિની ભક્તિના ગરબાની સાથે સાથે રાજ્યમાં રાજકીય ગરબા પણ શરૂ થયા છે। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે। એટલું જ નહીં, ગૃહ વિભાગ દીકરીઓની સુરક્ષા નથી કરી શકતું તેવો દાવો પણ કર્યો। બીજી તરફ હર્ષ સંઘવીએ આડકતરી રીતે એવું કહી દીધું છે કે ગરબા તો રમાશે જ। જુઓ કેમ રાજકીય ગરબો ઘૂમ્યો છે અને હકીકતે ગરબા ગ્રાઉન્ડ અને રસ્તાઓ પર દીકરીઓ મોડી રાત સુધી સુરક્ષિત છે કે કેમ તે રિયાલિટી ચેક અમે પણ કર્યું। ગરબાના સમય મુદ્દે રાજકીય ફેરફુદરડી। જ્ઞાનીબેન ઠાકોરે ગૃહ મંત્રાલય પર ઉઠાવ્યા સવાલ કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રી રમવા માટેનો જે સમય આપ્યો છે। તો ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો જવાબ, એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે। રાજ્યમાં પહેલા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। ઠેર ઠેર નવરાત્રીનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયું। મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। જો કે પહેલા જ દિવસે રાજ્યમાં રાજકીય ગરબા પણ શરૂ થયા। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગરબાના સમયને લઈને ગૃહ મંત્રાલય પર આકરા પ્રહાર કર્યા। સાથે જ દીકરીઓની સુરક્ષા માટે ગૃહ વિભાગ અસક્ષમ હોવાનો દાવો પણ કર્યો। પહેલા સાંભળો જ્ઞાનીબેને શું કહ્યું। કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું। એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી। જ્ઞાનીબેન ઠાકોરના આ નિવેદન સાથે જ રાજકીય વાતાવરણ ગરમાયું છે। જ્ઞાનીબેન ઠાકોરના વાર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના ગરબા કાર્યક્રમમાં મંચ પરથી કોંગ્રેસ વિરોધીઓ અને જ્ઞાનીબેનને આડે હાથે લીધા। એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે। એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। આ મુદ્દે અમે જ્ઞાનીબેન ઠાકોરનો ફરીથી સંપર્ક કર્યો ત્યારે પણ તેઓ પોતાની વાત પર અડગ રહ્યા। રાજ્યમાં બહેન દીકરી સુરક્ષિત નથી તેવો દાવો કર્યો। એટલું જ નહીં, ગરબા રમવા જતી યુવતીઓ અને તેના પરિવારને સલાહ આપી કે દરેક લોકોએ પોતાના પરિવાર સાથે જ ગરબે રમવા જવું। જ્ઞાનીબેન ઠાકોરે એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે મોડી રાત સુધી ગરબા રમવાથી યુવાધન બદીમાં ફસાઈ શકે છે। તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે। તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય, મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય, જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ। શક્તિપીઠ અંબાજી મંદિરમાં જ્ઞાનીબેન ઠાકોર મહાઆરતીમાં જોડાયા, જ્યાં જ્ઞાનીબેને એવો પણ દાવો કર્યો છે કે માત્ર યુવાનોને ખુશ કરવા માટે ગરબામાં વધારે છૂટછાટ અપાઈ છે। જો કે સવાલ સુરક્ષાનો આવ્યો છે ત્યારે અમારી ટીમ ફરી એકવાર ગ્રાઉન્ડ પર ઉતરી। અમે આ મુદ્દે ખેલૈયાઓનો સંપર્ક કર્યો, યુવતીઓનો સંપર્ક કર્યો જેઓ મોડે સુધી ગરબે ઘૂમે છે। અલગ અલગ શહેરોમાંથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર યુવાનો શું વિચારી રહ્યા છે અને શું ઈચ્છે છે। મોડી રાત સુધી બહાર રહેવું સુરક્ષિત છે કે નહીં? 5 વાગ્યા સુધી ગરબા રમવાની છુટ્ટી આપી છે, જે આપણે ગુજરાતીઓનો ખૂબ સારો એવો અને ખૂબ મોટો તહેવાર છે નવરાત્રિનો। એના થકી તે આપણું ગુજરાત આખા વર્લ્ડમાં ફેમસ છે અને આ ખૂબ સારી વસ્તુ છે કે 5 વાગ્યા સુધી રમવું જોઈએ અને પોલીસે પણ ખૂબ સારી એવી સેફટી આપી છે। તો સારું કહેવાય કે 5 વાગ્યા સુધી રમવાની પરમિશન મળી। બધા ગુજરાતીઓ આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે, તો અને પોલીસની પણ સેફટી મળી રહે છે, તો 5 વાગ્યા સુધી ગરબા રમવા માટે કોઈ ખોટી વસ્તુ નથી।
કારણ કે આપણો એવો તહેવાર છે જે બધા લોકોને ગમતો તહેવાર છે, અને એવા તહેવારમાં કે જ્યાં આપણને ગમતી વસ્તુ કરવા મળતી હોય અને એ પણ ટાઈમની લિમિટ વિના, તો એ બધા લોકો માટે ખૂબ સારો એવો નિર્ણય ગણી શકાય છે. 5 વાગ્યા સુધીની રમવાની છૂટી આપી છે તે તો ખરેખર બરાબર છે, કેમ કે આજની છોકરીઓને ગરબા રમવા એટલે કે ટાઈમ મળી જાય તો એને બીજું કાંઈ જોઈએ છે. આમ સુરતના લોકો સરકારના નિર્ણયને વધાવી રહ્યા છે અને સાથે જ રાત્રિના સમયે ચુસ્ત બંદોબસ્ત હોવાનો પણ દાવો કરે છે. તો અમદાવાદીઓએ પણ સરકારના નિર્ણયને આવકાર્યો. મોડી રાત સુધી આપણે ગરબા રમીએ તો એકચ્યુઅલી તો 12 વાગ્યા સુધી તો અમુક લેડીઝો તૈયાર થતા વાર લાગતા હોય છે, તો ગરબા રમી શકવાનો ટાઈમ ઓછો પડે છે. કે ઘરે રેસ્ટ્રિક્શન્સ હોય, 12 વાગે ઘરે આવી જવાનું, 10 વાગે ઘરે આવી જવાનું, પણ નવરાત્રિ એક જ એવો ટાઈમ છે કે અમને કોઈ જ નથી બોલતું કે વહેલી સવાર સુધી તમે ગરબા રમો તો પણ કોઈ વાંધો નહીં. એટલે મારા મુજબ એ તો આ બહુ જ સારો નિર્ણય છે. અને સેફટી પ્રિકોશન્સમાં બી એવું કંઈ હોતું નથી, કેમ કે પોલીસની વાન ને બધું ઊભું જ હોય છે, એટલે અમને એવું કોઈ બી ડર નથી રહેતો. દાવો છે કે નવરાત્રી દરમિયાન મહિલાઓ અને દીકરીઓ સુરક્ષા માટે તમામ શહેર જિલ્લામાં મળીને કુલ 737 ટીમ તૈનાત કરી છે અને આ શી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવે છે. કોઈ પણ સ્થળે છેડતીના બનાવો ન બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખે છે. આ ઉપરાંત અવાવરૂ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે. ગરબા રમ્યા બાદ ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા તો 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ આપવામાં આવે છે. કૃષ્ણ સખા સુદામા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને જાણે કે ટોલ નાકાએ વાનમાં લીધું છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી પોરબંદર ત્રણેય બાજુએથી ટોલ નાકાથી ઘેરાયેલું છે અને આ ટોલ નાકા પર વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. ટોલ નાકાએ કર્યો નાકમાં દમ. જ્યારથી હાઈવે બન્યા છે ત્યારથી લૂંટવાનું ચાલુ છે. ટોલ ટેક્સથી થાક્યા વાહન ચાલકો. ખરા અર્થમાં પોરબંદર રાજકોટ વચ્ચે એ 2 ટોલ નાકા હોવા જોઈએ. લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે ટોલ ટેક્સ. વાહન ચાલકો માટે સારા રસ્તાઓ બને તેમની જાળવણી માટે ટેક્સ લેવાય તે વાત સમજી શકાય છે, પરંતુ નિયમો વિરુદ્ધ ટોલ પ્લાઝા ઊભા કરીને ટેક્સ વસૂલાય તો આરોપ છે કે પોરબંદરથી માત્ર 25 કિલોમીટરની ત્રિજ્યામાં 1-2 નહીં પરંતુ 3 ટોલ નાકા કાર્યરત છે. એટલું જ નહીં, પોરબંદરથી રાજકોટ જતી વખતે 180 કિલોમીટરના અંતરે 4 ટોલ નાકા પસાર કરવા પડે છે, જ્યાં ઊંચા ટેક્સ લેવામાં આવી રહ્યા છે અને આ જ વાત વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની છે. પોરબંદરને ખૂબ જ આર્થિક રીતે આ ટોલ નાકાના કારણે ખૂબ મોટું ભારણ પડે છે. પોરબંદરથી રણાવાવ પણ જવું હોય 15 કિલોમીટર તો તમારે જવામાં આવવામાં બંને વખત ટોલ ટેક્સ દેવો પડે. ગાંધીની ભૂમિ તરફ લક્ષ આપી અને આ 3 ટોલ નાકા જે બરોબર પ્રવેશ દ્વાર ઉપર જ આવેલા છે એ 3 રદ કરવા જોઈએ અને પોરબંદરથી રાજકોટ સુધીમાં 180 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા હોવા જોઈએ. પોરબંદરથી દ્વારકા હાઈવે પર જતા પોરબંદરથી માત્ર 14 કિલોમીટરના અંતરે કુછડી ટોલ નાકું છે, તો રાજકોટ હાઈવે તરફ જતા માત્ર 10 કિલોમીટરના અંતરમાં વનાણા ટોલ નાકું આવી જાય છે. પોરબંદરથી સોમનાથ હાઈવે પર જતા 40 કિલોમીટરના અંતરમાં ગોરસલ ટોલ નાકું આવે છે. કોંગ્રેસનો આરોપ છે કે 2 વર્ષ પૂર્વે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુદ સંસદમાં જણાવ્યું હતું કે 60 કિલોમીટરના અંતર સુધી એક જ ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ પોરબંદરમાં તો આ નિયમોની એસી તેસી થઈ રહી છે અને વાહન ચાલકો સાથે ઉઘાડી લૂંટ. આપણે છેલ્લા 40 વર્ષથી વાતો કરીએ છીએ કે પોરબંદરમાં નાણાકીય તકલીફો છે જ, એટલે પોરબંદરના રહેવાસીઓ છે એ નાણાકીય બહુ સક્ષમ નથી જ, એટલે જે ટોલ નાકેથી નીકળે છે જેનો ખીચો ઢીલો થાય છે બધા જ ને તકલીફ પડે જ છે અને ત્રણેય બાજુથી ટોલ નાકાથી પોરબંદરને ઝાંકડીને રાખવામાં આવ્યું છે. જ્યારથી હાઈવે બન્યા છે ત્યારથી લૂંટવાનું ચાલુ છે, એટલે હવે તો નિયમ બની ગયો છે, તો હવે મહેરબાની કરીને વિનંતી એટલી છે કે હવે લૂંટવાનું બંધ કરી દો અને આ ટોલ નાકાને જ્યાં ખસેડવાના હોય ત્યાં ખસેડી દો. હવે એ પણ સાંભળો નીતિન ગડકરીએ 2 વર્ષ પહેલા લોકસભામાં શું કહ્યું હતું. दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है. मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है,
मैं बार बार कहता हूँ पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, बोले जी ने बहुत। अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा। પોરબંદર શહેરની હદ મુકતાની સાથે જ માત્ર 10 કિલોમીટરના અંતરે વનાણા ટોલ નાકો આવી જાય છે અને ત્યારબાદ રાજકોટ પહોંચવા સુધી 3 ટોલ નાકા પસાર કરવા પડે છે અને ટેક્સ પણ ચૂકવવો પડે છે। દાવો છે કે પોરબંદરથી રાજકોટ બસની ટિકિટ 150 થી 200 રૂપિયા છે। પોરબંદરથી કારમાં ગેસ ભરીને જો રાજકોટ જઈએ તો 300 થી 400 રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ પોરબંદરથી રાજકોટ પહોંચવામાં 330 રૂપિયા તો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે। દર 50 કિલોમીટરે 40 કિલોમીટરે એક ટોલ નાકું છે। આવી હાલત પોરબંદરની છે તો પોરબંદરવાસીઓને આ ટોલ ટેક્સમાંથી મુક્ત કરવા જોઈએ। ગડકરી સાહેબે કંઈક પણ કરવું જોઈએ, કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે, અને ખાસ કરીને અમારા પોરબંદરના હમણાં જ કેબિનેટમાં આવેલા મંત્રીશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે એ પણ કેબિનેટમાં રજૂઆત કરે અને પોરબંદરની જનતાને આવો અસહ્ય ટોલ, ત્રણેય તરફથી આવતો અસહ્ય ટોલને મુક્ત કરે। આમ અત્યાર સુધી ભાજપનો વિરોધ કરનારા અર્જુન મોઢવાડિયા હવે ભાજપમાં છે, પોરબંદરના ધારાસભ્ય છે। આ મુદ્દે અમે તેમનો સંપર્ક કર્યો, જો કે તેઓએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરાનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેઓએ પણ પ્રતિક્રિયા આપવામાં પાછી પાની કરી। ત્યારે જોવું રહ્યું કે પ્રજાની આ પરેશાનીનો ઉકેલ ક્યારે આવે છે, કારણ કે ટોલ નાકાના નીતિ નિયમોના પ્રજાના સવાલો તો વ્યાજબી જ છે। પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। ખેલૈયાઓ માતાજીની ભક્તિના રંગે રંગાયા છે। રાજ્યમાં અલગ અલગ શહેરો અને ગામડાઓમાં ગરબા ઉપરાંત અલગ અલગ રીતે માં નવદુર્ગાની ભક્તિ કરી રહ્યા છે। કોઈ ડીજે ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમી રહ્યું છે, તો કોઈએ 100 વર્ષથી જાળવી રાખી છે પ્રાચીન ગરબાની પરંપરા, તો કોઈ એક પગે આકરી તપશ્ચર્યા કરીને માતાજીને રીઝવી રહ્યું છે। જામ્યો નવરાત્રીનો રંગ, અવનવા સ્ટેપ્સ સાથે ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ। કોઈ માથે ગરબો લઈને ઘૂમ્યો, તો કોઈ સુંદર વેશભૂષા સાથે પહોંચ્યો, કોઈ ડીજેના તાલે ઝૂમ્યો, તો કોઈએ જાળવી પ્રાચીન પરંપરા। આધુનિક યુગમાં મોટાભાગના યુવાનો અને ખેલૈયાઓ ખાનગી ગરબામાં રમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ પોરબંદર શહેરમાં આજે પણ કોઈ પણ પ્રકારના લાઉડ સ્પીકર વગર માત્ર દેશી ઢોલ અને મંજીરાના નાદ સાથે ગરબા રમાય છે। દાવો છે કે આ પરંપરા 100 વર્ષ જૂની છે। છેલ્લા 100 વર્ષથી ભદ્રકાલી માતાજીના મંદિરે લોકો રાસની રમઝટ બોલાવે છે। આ ગરબાની સૌથી મહત્વની વાત એ છે કે અહીં માત્ર પુરુષો જ ગરબી રમે છે અને ગરબી રમતી વખતે સૌ કોઈ માથે ટોપી પણ પહેરે છે। નાના બાળકો હોય કે મોટેરા, સૌ માથે ટોપી પહેરીને જ ગરબા ઘૂમે છે। કોઈ પણ પ્રકારના લાઉડસ્પીકર કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રોનો અહીં ઉપયોગ નથી થતો। એટલું જ નહીં, અહીં ગરબા ગાવા માટે કોઈ આર્ટિસ્ટને પણ બોલાવવામાં નથી આવતા। અહીંના પુરુષો પોતે જ ગરબા ગાય છે અને સાથી મિત્રો એ બોલને ઝીલે છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે લોકો અહીં ટોપી પહેરીને કેમ રમે છે, તો અમને જાણવા મળ્યું કે તેની પાછળ છે એક માન્યતા। તો પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ટોપી માથે ધારણ કરીને જ શુભ કાર્ય થતા। જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા તો ટોપી પહેરવી, ચોપડા પૂજન થતું તો ટોપી પહેરવી, વરરાજાના લગ્ન થતા હોય તો ટોપી પહેરવી। એટલે માતાજીના સામે ખુલ્લા માથામાં ન રમાય એટલે અમે ટોપી ધારણ કરીને ગરબી રમીએ છીએ। અહીં આવતા લોકો પોતાની જાતને ધન્ય ગણે છે અને આ જ પરંપરાને આગળ પણ જાળવી રાખશે તેમ જણાવે છે। ગરબો માનો જે ગાય છે એની સામે ઝીલીને 200 જણા આ પટાંગણમાં રમે છે અને એ વાતનો અમે ગરબો દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને આ
અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે આ 100 વર્ષ શતાબ્દી ઉત્સવ ઉજવવાનો અમને મોકો મળ્યો છે. આપણી સંસ્કૃતિની ધરોહર સમાન ભદ્રકાલી ગરબીને નિહાળતા એટલું જરૂર કહી શકાય કે અહીં ખેલૈયાઓ સાચે જ માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે અને આવી સાંસ્કૃતિક ગરબીઓ આવનારી પેઢી જોઈ શકે તે માટે તેઓ આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. તો જામનગરના પ્રદર્શન મેદાનમાં લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રીમાં બાળકોએ રમઝટ બોલાવી. મહોત્સવ 2024 અંતર્ગત 160 જેટલી બાળાઓએ વિવિધ પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવી. બાળકો વિવિધ વેશભૂષામાં પહોંચ્યા. અલગ અલગ વેશભૂષામાં તેઓએ કરતબ પણ કર્યા. અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલા સાંઈ જ્યોત એપાર્ટમેન્ટમાં યોજાતા ગરબા મહોત્સવની તો વાત જ કંઈક અલગ છે. અહીં બહેનો ફૂલોના ગરબા માથા પર મૂકીને ગરબે ઘૂમે છે. તો વડોદરામાં નો તિલક નો એન્ટ્રીનો અમલ કરાયો છે. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા પહેલા જ ખેલૈયાઓએ તિલક કર્યું અને ત્યારબાદ જ ગરબાની રમઝટ બોલાવી. કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢો. સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય, આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે વિના નિયમ બનાવનાર જ માન ના આપીએ તો કેવી રીતે ચાલે? અહીંયા જોઈ શકાય છે કે જે યુવાઓ છે એ તમામ યુવા હોય કે પછી યુવતીઓ હોય એ તમામ લોકો તિલક કરીને અંદર જે છે તે પ્રવેશ કરી રહ્યા છે અને ગરબાના આયોજકો છે તેમના દ્વારા પણ જે ગ્રાઉન્ડની બહાર એટલે કે મુખ્ય ગેટ જે છે તેની બહાર જ એક બોર્ડ મારવામાં આવ્યું છે અને નો તિલક નો એન્ટ્રી એટલે કે જો તિલક નહીં કર્યું હોય તો આ ગરબા ગ્રાઉન્ડમાં કોઈ પણ ખેલૈયાને જે પ્રવેશ છે તે નહીં આપવામાં આવે. એટલે આ જે બોર્ડ માર્યું છે તેનો અહીંયા ચુસ્તપણે અમલ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. અને અહીંયા નવાઈની વાત તો એ છે કે આયોજકોએ યુવાઓને કહેવું નથી પડતું, પરંતુ યુવાઓ જે છે તે સામે ચાલીને આવી રહ્યા છે અને પોતે જે છે તે એકબીજાને તિલક જે છે કરી રહ્યા છે. આ તરફ રાજકોટમાં પણ ખેલૈયાઓ ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમ્યા. અવનવા સ્ટેપ્સ નવરાત્રીની પ્રથમ રાત્રિએ જ ખેલૈયાઓ કરતા જોવા મળ્યા. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા. જય મોગલ. આવજો આ સાથે બેનાડિયું સંગાથે આવજો. હે મારી માટેલ ધારા વાળી કોડલ તુને. તો બારડોલી નગરના સ્વરાજ આશ્રમ મેદાનમાં ખેલૈયાઓ કપડાં મેચિંગ કરીને પહોંચ્યા અને રાસની રમઝટ બોલાવી. ખેલૈયાઓ પોતાના ગ્રુપ સાથે એક સરખા કપડાં પહેરીને અવનવા સ્ટેપ સાથે લોકોનું ધ્યાન. નવરાત્રી દરમિયાન ઝાડ ઉપર દોરડો બાંધીને તેઓ 9 દિવસ સુધી એક પગે ઊભા રહે છે, નકોડા ઉપવાસ કરે છે અને માતાની આરાધના કરે છે. હવે આને ચમત્કાર ગણો કે બીજું કંઈ, દાવો છે કે આ 9 દિવસમાં સુરેશભાઈની ઊણી આંચ નથી આવતી. આટલી આકરી સાધના તેઓ એકદમ સ્વસ્થ રહીને જ કરે છે. नवरात्रि दरमियान एक पैर पे खड़ा होकर पिछले 23 सालों से उसकी आराधना कर रहा हूँ और मेरा उपदेश ये है कि सबका कल्याण हो, विश्व का कल्याण हो, आर्मी जवानों का हौसला बढ़े और उन सब के लिए जो मेरे गांव में है, मेरे स्नेह संबंधी है, मेरे माता पिता है, इन सबको अच्छे विचार आए और अच्छे
अच्छे कुशल मंगल से रहे, यही मेरी कामना है। પરિવારજનો તેમની ખૂબ જ કાળજી રાખે છે. પરિવારજનો પણ માતાજીની આરતી ઉતારી નવરાત્રીનું વાતાવરણ ભક્તિમય બનાવે છે. આજકાલના કેલૈયાઓ જુવાનિયાઓ ડીજેના તાલે ગરબા રમીને માતાજીને રીઝવે છે. એમને મનમાં એવું થયું કે આ રીતના તો હવ કોઈ કરે પણ મારે કંઈક અલગ કરવું છે, તો એમને ઝૂલા તપનું નિર્ણય લીધો. એ છે